ગુજરાતમાં 5 દિવસ ગરમીની આગાહી કરવામાં આવી છે। કાળઝાળ ગરમી ગુજરાતમાં પડવાની છે તો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળશે। 6 જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 23 તારીખ સુધી ભયંકર ગરમી અને લૂનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગરમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે તો આ સાથે રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી। પોરબંદર, વલસાડ, અમરેલીમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી તો આ સાથે આણંદ, સુરેન્દ્રનગરમાં પણ ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે તો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળશે। 6 જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં આગામી 5 દિવસ કાળઝાળ ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવે છે તો 23 તારીખ સુધી ભયંકર ગરમી અને લૂનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આણંદ, સુરેન્દ્રનગરમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી તો આ સાથે પોરબંદર, વલસાડ, અમરેલીમાં ઉષ્ણ લહેરની ચેતવણી તેમજ બીજી તરફ રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને કચ્છ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં પણ ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। જી અનિતા, ગુજરાતમાં 5 દિવસ કાળઝાળ ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, શું છે વધુ વિગત? 5 દિવસ સુધી ગરમીની કરવામાં આવી છે કે જે ગરમીનો પારો છે તે ખૂબ જ કાળઝાળ ગરમી જે છે તે પડવાની છે। આગામી 5 દિવસ સુધી ફૂંકાશે તે આવી છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજ્યની અંદર છે હાલ ગઈકાલે અમદાવાદમાં અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાનનો પારો હતો તો જૂનાગઢમાં 43 ડિગ્રી ગરમી રહી છે તો આ સાથે બીજી તરફ વાત કરીએ તો ગુજરાતમાં 5 દિવસ માટે કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 6 જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 23 તારીખ સુધી ભયંકર ગરમી અને લૂનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગરમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી તો આ સાથે રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે। પોરબંદર, વલસાડ, અમરેલીમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી તેમજ આણંદ, સુરેન્દ્રનગરમાં પણ ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે તો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનો છે। હજુ આગામી 5 દિવસ કાળઝાળ ગરમી રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે।